નમસ્કાર. આજના આ ઐતિહાસિક વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતનો સુવર્ણકાળ. આ શબ્દ સાંભળતા જ મગજમાં શું આવે? સોલંકી વંશ. ઇતિહાસકારો એકદમ ચોક્કસ છે કે આ સમયગાળો જ ખરો સુવર્ણકાળ હતો. તો આજે આપણે મૂળ ઐતિહાસિક સ્ત્રોતોના આધારે એ સમજીશું કે શા માટે સદીઓ વીતી જવા છતાં આ યુગની ચમક આજે અકબંધ છે. આજની આપણી આ યાત્રા એકદમ સ્પષ્ટ છે. આપણે 5 મુખ્ય બાબતો પર નજર કરીશું. સુવર્ણકાળનો ઉદય, ભવ્ય સ્થાપત્યનું નિર્માણ, ગુજરાતના અશોક તરીકે ઓળખાતા કુમારપાળ, વીરાંગના નાયિકા દેવીની શૌર્યગાથા અને છેલ્લે સોલંકી વંશનો કાયમી વારસો. ચાલો સીધી જ શરૂઆત કરીએ. તો સૌથી પહેલો મુદ્દો છે સુવર્ણકાળનો ઉદય. હવે કદાચ પ્રશ્ન થાય કે સુવર્ણકાળ એટલે ખરેખર શું? ફક્ત યુદ્ધો જીતવાથી કોઈ યુગ સુવર્ણકાળ નથી બની જતો. ઐતિહાસિક સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે આ સમયગાળો એક અદ્ભુત ત્રિવેણી સંગમ હતો. કઈ 3 બાબતો? અજોડ રાજકીય વિજયો, અત્યંત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને સર્વસમાવેશક ધાર્મિક સહિષ્ણુતા. બસ આ જ સંતુલન તેને ખરા અર્થમાં સુવર્ણ બનાવે છે. આખી ટાઈમલાઈન પર એક નજર કરીએ તો સમજાશે કે આ કોઈ એક રાતોરાત બનેલો ઇતિહાસ નથી. આ તો આખી એક શૃંખલા છે. જુઓ, મૂળરાજ સોલંકીએ મજબૂત પાયો નાખ્યો. પછી ભીમદેવ પ્રથમે સ્થાપત્યના શિખરો સર કર્યા. સિદ્ધરાજ જયસિંગે સામ્રાજ્યને સાંસ્કૃતિક ટોચ પર પહોંચાડ્યું અને એના પછી કુમારપાળે તેને અહિંસાનો એક નવો જ આયામ આપ્યો. વાતની શરૂઆત થાય છે મૂળરાજ સોલંકીથી. તેમણે પાટણને પોતાની રાજધાની બનાવીને આ શક્તિશાળી સામ્રાજ્યનો પાયો નાખ્યો. અને આ પાયો કેટલો મજબૂત હતો? તેમણે જ એ પ્રખ્યાત અને ભવ્યાતિભવ્ય રુદ્ર મહાલયના નિર્માણની સાહસિક શરૂઆત કરાવી હતી. ખરેખર આ એક એવું પગલું હતું જે આવનારી સદીઓ સુધી તેમની મહાનતાની સાક્ષી આપવાનું હતું. પાયો તો નખાઈ ગયો, પણ હવે આવે છે આપણો બીજો મહત્વનો પડાવ, ભવ્ય સ્થાપત્યનું નિર્માણ. તમને જાણીને નવાઈ લાગશે કે ભીમદેવ પ્રથમ અને સિદ્ધરાજ જયસિંહના સમયમાં ગુજરાત સાચા અર્થમાં માસ્ટર બિલ્ડર્સનું સાક્ષી બન્યું. આપણે અહીં કોઈ સામાન્ય ઇમારતોની વાત નથી કરી રહ્યા. મોઢેરાનું સૂર્યમંદિર અને પાકણનું વિશાળ સહસ્રલિંગ તળાવ આ એ સમયની ઇજનેરી અને કળાની ચરમસીમા છે. અને હા, માત્ર પથ્થરો જ નહીં, સાહિત્યના ક્ષેત્રે પણ એટલી જ જબરદસ્ત પ્રગતિ થઈ, જેણે ગુજરાતની એક અત્યંત ઉચ્ચ સાંસ્કૃતિક ઓળખ ઊભી કરી. હવે આપણે જે શાસકની વાત કરવા જઈ રહ્યા છીએ એમણે આખો ઇતિહાસ બદલી નાખ્યો. આપણો ત્રીજો મુદ્દો, ગુજરાતના અશોક, કુમારપાળ. સામાન્ય રીતે રાજાઓ યુદ્ધથી ઓળખાય, બરાબર ને? પણ રાજા કુમારપાળે એકદમ ક્રાંતિકારી અને અલગ જ માર્ગ પસંદ કર્યો. તેમણે હથિયાર કરતાં શાંતિ પર વધુ ભાર મૂક્યો. તેમણે રાજ્યમાં અહિંસા અને નૈતિક મૂલ્યોને એટલી હદે પ્રોત્સાહન આપ્યું કે ઇતિહાસે તેમને એક અત્યંત ગૌરવપૂર્ણ અને મોટી ઉપાધિ આપી દીધી, ગુજરાતના અશોક. એ જમાનામાં આવો વિચાર કરવો એ જ બહુ મોટી વાત છે. પણ શું માત્ર શાંતિથી સામ્રાજ્ય ટકે? બિલકુલ નહીં. અને અહીં આવે છે આપણો ચોથો અને રોમાંચક મુદ્દો, વીરાંગના નાયિકા દેવી. ઇતિહાસ સ્પષ્ટપણે માને છે કે સુવર્ણકાળનું ઉગ્ર રક્ષણ કરવું જ પડે. અને આ રક્ષણ કર્યું એક અદ્ભુત યોદ્ધા રાણી, વીરાંગના નાયિકા દેવીએ. જ્યારે વિદેશી આક્રમણકારો ગુજરાત પર હુમલો કરવા આવ્યા ત્યારે કોઈ પણ ડર વિના તેમણે એવી જોરદાર લશ્કરી વ્યૂહરચના ગોઠવી કે દુશ્મનોને સીધી ધૂળ ચટાડી દીધી અને રાજ્યનું સાર્વભૌમત્વ જાળવી રાખ્યું. આ 2 વિરોધાભાસી બાબતોનું સંતુલન જુઓ. એક તરફ કુમારપાળનું શાંતિપૂર્ણ દર્શન, જ્યાં અહિંસા અને નૈતિક મૂલ્યોને પ્રોત્સાહન અપાયું છે, અને બીજી તરફ નાયિકા દેવીનો ઉગ્ર બચાવ અને વિદેશી આક્રમણકારો પરનો ભયંકર લશ્કરી વિજય. આ જ બેલેન્સે, એટલે કે શાંતિના સમયે દર્શન અને મુસીબત વખતે પ્રચંડ તાકાતે આ સુવર્ણકાળને ખરા અર્થમાં સુરક્ષિત રાખ્યો. તો આ બધા પરથી અંતિમ પરિણામ શું આવે છે? એ છે આપણો 5મો અને છેલ્લો મુદ્દો, સોલંકી વંશનો વારસો. સ્ત્રોતોનું તારણ એકદમ સ્પષ્ટ છે. સોલંકી યુગે ગુજરાતની ઓળખને કાયમી ધોરણે બદલી નાખી. તેમનું યોગદાન જુઓ. અભૂતપૂર્વ રાજકીય વિજયો, બેનમૂન સ્થાપત્યનું નિર્માણ અને સૌથી ખાસ વાત, ધાર્મિક સહિષ્ણુતાનું એક કાયમી ધોરણ. આ કોઈ નાનીસૂની વાત નથી. આ જ એ વારસો છે જેને માત્ર એક વંશને જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતની ધરોહરને હંમેશા માટે અમર બનાવી દીધી છે. તો આજના આ ઐતિહાસિક વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન વિચારવા જેવો છે. શું કોઈ રાજવંશની સાચી મહાનતા માત્ર તેણે જીતેલા યુદ્ધોમાં જ રહેલી છે? કે પછી તે કળા,
સ્થાપત્ય અને સહિષ્ણુતાના એવા વારસામાં રહેલી છે જે સદીઓ પછી પણ લોકોને પ્રેરણા આપતો રહે છે. આ વિચારવા જેવી વાત છે. આ ઐતિહાસિક યાત્રામાં મારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.